રીતે દંડવત પ્રણામ. चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सूर्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्यवाच प्रणमामि भाष्य निबंध सुबोध निस्तार इतराश्चर्यास्ता मत्स्वान्तागत्य कृपाप्लुतास्ता मदीय वाचां रचयन्तु विलक्षणोऽयमाचार्यो साकार ब्रह्मस्थापकः जीवोद्धार यत्नपरः कृष्णानुग्रह सद्बलः अलौकिक प्रभो भक्तो लोकरित्युपदेक्षकः समर्पितात्म भावेन लोकवेदोत्तरवर्त्मन्। ઉપસ્થિત બધા જ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત કરું છું. બધા પોતપોતાનું એટલે ઓફ રાખે. રશ્મિબેન નો ઓન છે, ઓડિયો ઓફ કરી લે. हाँ जी जी दंडवत प्रणाम। હા. न्यासादेशेषु धर्मत्यजन वचनत अकिंचनाधिक्रियोक्ता कार्पण्यम वा अंगमुक्तम મદિતર ભજન અપેક્ષણમ વા વ્યપોઢમ. આપણે ન્યાસા દેશ જોઈ રહ્યા છીએ. આપણે ન્યાસા દેશની ત્રીજી ક્લાસ છે અને આજે આગળ વધતા પહેલા એક વાતનો ખુલાસો કરવા માંગુ છું. ગઈ વખતે આપણી જે ક્લાસ થઈ હતી એમાં ચિરાગે એક પ્રશ્ન પૂછેલો કે શરણાગતિના 6 અંગો છે, તો 6 અંગો સાથે અહીંયા સરખામણી થઈ શકે કે નહીં? એ અંગો અહીંયા લેવાના કે નહીં લેવાના? લેવાના કે નહીં લેવાના એ વાતની ચર્ચા આપણે ગ્રંથ પૂરો થઈ જાય પછી કરીશું. પણ લઈ શકાય એવો હું માની રહ્યો છું. અને ગઈ વખતે મેં ચિરાગને ના પાડેલી કે અહીંયા 5 છે. એ વાતની હું થોડો કરેક્શન કરવા માંગુ છું કે શરણાગતિના જે 6 અંગોની વાત, અહીંયા જે શરણાગતિના અંગોની વાત કરવામાં આવી, મેં 5 કીધેલા પણ 5 નથી, 6 જ છે. અને એ હિસાબથી મને લાગે છે કે એ જે શરણાગતિના જે 6 અંગો છે કે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂળ વિસર્જનમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય અને કાર્પણ્ય. આ જે શરણાગતિના 6 અંગોની વાત જે આપણે પંચશ્લોકીમાં શીખેલી, એ પંચશ્લોકીમાં શીખેલા જે શરણાગતિના 6 અંગો છે એ 6 નો 6 અંગો અહીંયા પણ આવશે. અને એના વિશે આજે હું તમને થોડુંક સ્પષ્ટીકરણ કરીને પછી આપણે આગળ વધીશું. તો જેનાથી શું છે કે આપણો શરણાગતિનો જે કન્સેપ્ટ છે એ આખો ક્લિયર થઈ જશે, મારું એવું માનવું છે. તો સૌથી પહેલા જુઓ, મૂળ શ્લોકમાં તમારી પાસે જે ટેક્સ્ટ હોય એ ટેક્સ્ટમાં તમે જુઓ કે જે ટેક્સ્ટ તમારી પાસે છે, પ્રિન્ટ આઉટ કાઢેલી છે હશે તમારી પાસે, તો એમાં જોઈ લો તમે
જેવો ને, હવે અંડરલાઈન કરતા જશો ને તો બહુ સરળ થઈ જશે. જો મેં આવી રીતે અંડરલાઈન કરેલું છે. જો આવી રીતે મેં અંડરલાઈન કરેલું છે. દેખાય છે તમને? હા જીજી. આવી રીતે તમે અંડરલાઈન કરી લેશો ને તો સ્પષ્ટ તમને ખબર પડી જશે કે કેવી રીતે આમાં સમજવાનું છે. નિશાબેન, હા બોલો. જે દંડવત પ્રણામ કરું છું. આપણે બુધવારે જે ક્લાસ લીધેલો ને એમાં મને એક પ્રશ્ન છે, તો એમાં આપે એ સમજાવ્યું હતું કે ઉત્તર વિશેષ્ય અને વિશેષણના અર્થમાં કે ઉત્તર ભાગ વિશેષ્ય અને પછી આપે એવું સમજાવ્યું કે વિશેષ્ય પ્રધાન છે. તો એમાં મને બહુ સમજ ના પડી. ઉત્તર ભાગ વિશેષ્ય એટલે પુષ્ટિ મર્યાદાની અંદર અ, લેવાનું છે, તો ઉત્તર ભાગ એટલે કે મર્યાદા વિશેષ્ય છે અને પુષ્ટિ એનું વિશેષણ છે, એવું સમજવાનું છે. હા, એટલે બરોબર. એનો અર્થ એવો થયો કે અર્જુન પુષ્ટિ મર્યાદામાં છે. એટલે મર્યાદામાં છે પણ હમ. એમાં પુષ્ટિનો અંશ રહેલો છે એમ. હા, એટલે એમાં મને થોડુંક જરાક હમ. સમજણ નહોતી બીજું પડી. બીજું કઈ? ના, બસ એ જ. દંડવત પ્રણામ જય શ્રી. ધન્યવાદ. તો હવે ન્યાસા દેશે શું? હવે અહીંયાથી 6 અંગો શરૂ થાય છે. જુઓ, કરેક્ટ સરખી રીતે થોડુંક ધ્યાન આપીને હાથમાં પેન્સિલ લઈને એને અંડર માર્ક કરશો ને તો સરળતાથી સમજમાં આવી જશે કયા કયા 6 ભાગો આમાં રહેલા છે. ન્યાસા દેશે શું અર્થ શું થાય કે જે ત્યાગની આજ્ઞા કરવામાં આવેલી છે ન્યાસના આદેશમાં, તો ન્યાસના આદેશમાં સૌથી પહેલા શું કહેવામાં આવ્યું છે કે ધર્મ ત્યજન વચન. તો આ શરણાગતિનો પહેલો અંગ છે. ધર્મ ત્યજન વચન. આ અને એની સરખામણી કોની સાથે થશે? અનુકૂલસ્ય સંકલ્પના. અનુકૂલસ્ય સંકલ્પના સાથે એની સરખામણી થશે. એટલે કેવી રીતે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને અનુરૂપ થવા માંગી રહ્યા છો તો એને જે જોઈતું હોય, એને જે જોઈએ છે એવો સંકલ્પ તમારા હૃદયમાં હોવો જોઈએ કે મારે એના અનુકૂળ થવું છે, મારે એનું થઈને રહેવું છે. તો એ બાબતમાં મારે જે કંઈ પણ અનુકૂળતા હોય એનો સંકલ્પ લઈ લેવાનો કે મારે આ કરવાનું છે. શરણાગતિ જઈ રહ્યા છો, તમે એની શરણે જઈ રહ્યા છો, એને પોતાનો શરણને સ્વીકારી રહ્યા છો, તો તમારે સૌથી પહેલો સ્ટેપ શું હોવો જોઈએ? અનુકૂલસ્ય સંકલ્પ. તમે અનુકૂળ થવાનો સંકલ્પ કરો કે ગમે તે થાય હું એને અનુકૂળ થઈને રહીશ, બસ મને બીજું કાંઈ નથી જોયું. આ શરણાગતિનો ફર્સ્ટ સ્ટેપ છે. અને ખાસ આ વાતની નોંધ લેજો કે આ શરણાગતિની જે બિલ્ડિંગ તમારી છે એને કેવી રીતે આ બિલ્ટઅપ કરે છે. આ બધી વાતો, આ બધા પાયામાં આ બધી વાતો હોવી જોઈએ. આ બધી પાયામાં તમારી વાતો હોય તો તમારી શરણાગતિ સુદૃઢ થાય. ખ્યાલમાં આવ્યું તમને? તો અનુકૂલ સંકલ્પ એના અનુકૂળ થઈને રહેવાનો સંકલ્પ તમારા હૃદયમાં ઉત્પન્ન થવો જોઈએ. એના માટે તમારે શું કરવું જોઈએ? શું કરવું પડશે? ધર્મ ત્યજન. એના વિરોધમાં આવતા જે કઈ પણ ધર્મો છે એ બધા ધર્મોનો ત્યાગ પણ ન જોઈતા. એ મારા
શરણની આગળ આવે છે, વિરોધમાં આવે છે, ત્યાગ નથી જોતા. આવી તૈયારી શરણાગતિમાં જોઈએ. ખ્યાલમાં આવ્યું ને તમને? મેચ થાય છે? ચિરાગ, મેચ થાય છે કે નહીં? અનમ્યુટ કરીને हाँ બોલી जी શકે. हाँ जी परफेक्ट। ઓકે, ઓકે. અને પછી અકિંચનાધિક ક્રિયોક્તા. જો અકિંચનાધિક ક્રિયોક્તા નિષ્કિંચનતાનો અધિકાર. અકિંચન, નિષ્કિંચન પણ એટલે તમે કઈ નથી કરી રહ્યા, તમારી પાસે બીજું કોઈ સાધન નથી, તો જે કાંઈ પણ પ્રતિકૂળ છે એ શરણાગતિની પ્રતિકૂળ જાતિ જે કાંઈ પણ વાતો છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. એ હિસાબથી અકિંચનતા. મારે બીજો કોઈ સાધન નથી કરવો, એ હિસાબમાં શરણાગતિ સિવાય મારી પાસે બીજો કોઈ સાધન નથી, નથી ને નથી, તો એ હિસાબમાં હું અકિંચન છું. મેચ થાય છે? અનુકૂળ जी નો जी સંકલ્પ એટલે ધર્મ ત્યજન, અને બીજો हाँ કોઈ સાધન મારી પાસે નથી, એ હિસાબથી હું અકિંચન છું. જો હોત મારી પાસે કર્મ, જ્ઞાન અને ભક્તિનો સાધન, તો હું કર્મ, જ્ઞાન અને ભક્તિની શરણાગતિ મેં લીધી હોત. કર્મ દ્વારા આપને પ્રાપ્ત કરવાનો ઉપાય કર્યો હોત, જ્ઞાન દ્વારા આપને પ્રાપ્ત કરવાનો ઉપાય કર્યો હોત, ભક્તિ દ્વારા આપને પ્રાપ્ત કરવાનો ઉપાય કર્યો હોત. પણ આજે હું અકિંચન થઈને કેવલ અને કેવલ આપની શરણાગત છું. એટલે હું મેં જે પણ પ્રતિકૂળતાઓ છે એનાથી મારો વિસર્જન હું કરી રહ્યો, એ પ્રતિકૂળતાઓનું વિસર્જન કરી રહ્યો છું. નથી જોતા મને મારા માર્ગમાં જે કઈ પણ પ્રતિકૂળતા આવી રહી છે, once and for all I will delete all. ખ્યાલમાં આવ્યો ને? આવી તૈયારી જોઈએ શરણાગતિમાં, તો વ્યક્તિ શરણાગત થઈ શકે. શરણાગતિ મજાક નથી. ખ્યાલમાં આવ્યું ને? શરણાગતિ મજાક નથી. जी जी હા બોલો. हाँ दंडवत प्रणाम जी जी। आपने बताया कि आमा साधन पण भक्ति भी शरणागति में बाधारूप थाय। હમ. હું પૂછું છું આપને, ભક્તિ બી શરણાગતિ આપણે જે સમર્પણ કરીએ એમાં બાધારૂપ થાય શરણાગતિમાં? આપે કીધું ભક્તિ બી ન હોવી જોઈએ એઝ અ સાધન. नहीं એટલે ભક્તિને પણ હું સાધન તરીકે નથી ગણી રહ્યો. मैं यूं कहना चाह रहा हूँ जिग्ना भाई, अच्छा जैसे एक बात बताऊं, जैसे कर्म, ज्ञान और भक्ति है। कर्म, ज्ञान और भक्ति ठाकुर जी को प्राप्ति करवे के तीन उपाय हैं, बराबर? या कोई एक उदाहरण से आप समझो जिज्ञाबेन, कि जैसे कोई राजा है और राजा के दरबार में कोई अपराधी को पकड़ के लाए और वह को सजा देने को तैयारी करी, तो मैंने सजा के उपाय के रूप में अगर वह को सजा दी है तो वो क्या कह रहे कि अब ऐसा कोई काम नहीं करूंगा जासू राजा अप्रसन्न हो जाए, ऐसा वो सोच ले। या तो ऐसा सोच ले कि नहीं अब मुझको ये ज्ञान हो गयो कि मैं को राजा को प्रसन्न हो जाने के उपाय मुझको करना चाहिए, ऐसा ज्ञान हो जाए। या मैं राजा की सेवा करने लग जाऊं, तो राजा की सेवा करने लग जाऊं तो वो भक्ति भाई। ऐसा ज्ञान प्रकट हो जाए मुझको तो वो ज्ञान भयो, और ऐसा कर्म करने लग जाऊं जासू राजा प्रसन्न हो जाए तो वो कर्म मार्ग भयो। अब वो राजा के ठिकाने ठाकुर जी को रिप्लेस करो, लेकिन जामे ये तीनों ही तेवड़ नहीं है, न राजा को प्रसन्न करने की ताकत है, ऐसे काम करने की ताकत, ना वो ऐसा ज्ञान है कि कौन से तरह से राजा प्रसन्न होएगा, और ना ही वो राजा की सेवा कर सके। वो कह रहे कि मुझको कुछ नहीं आवा, मैं तो राजा की शरणागत हूं बस।
तो क्या शरणागति चौथो मार्ग नहीं है? ज्या व्यक्ति के अपन शरणागत हो रहे हैं, वो खुद ये प्रस्तुत मने कबूल कर ले कि मुझको आपकी प्राप्ति को आपके सिवा और कोई साधन नहीं है, तो शरणागति को चौथो मार्ग स्वीकारना पड़ेगा कि नहीं स्वीकारना पड़ेगा? वह आशय में मैंने ये बात कही कि मान लो भक्ति भी वह प्रतिकूल विसर्जन के तया वह भान होना चाहिए कि मेरा भक्ति से भी उद्धार नहीं, कहेंगे मेरे में तेवड़ ही नहीं है वह तरह की कि मैं ठाकुर जी को वह तरह से सेवा करके प्रसन्न कर सकूं। कहेंगे सेवा जी जी को भान कौन को होवे? ये बहुत सारे लोग जो है ना, मैं एक बात कहूं जिज्ञाबेन, आज अपन जा सेवा को सेवा तरीके बिरदवाना चाह रहे हैं, वास्तव में सेवा वो चीज है जासु सेव्य प्रसन्न हो। आज जा प्रकार की सेवा अपन कर रहे हैं ना, वो सेवा को सेवा नहीं कह कहेंगे, अपनी प्रसन्नता के लिए अपन सेवा कर रहे हैं कि वाकई सेवा करने से मुंह को लाभ हो नहीं, वाको नाम सेवा नहीं है। सेव्य संतोष जनिका सेवा हो, तुम सेवा करो वासु सेव्य को प्रसन्नता होनी चाहिए, वाको नाम सेवा है। तुमको भले दुख होता है तो होता रहे भले दुख, लेकिन तुमको वह बात दुख को अनुभव नहीं होना चाहिए, वाको नाम सेवा। आया ना ख्याल? धन्यवाद प्रणाम जी, खूब सुंदर। हाँ, जी जी, मैं इस बारे प्रणाम में तो दीदी। सहमत हूँ। हाँ, जी जी, भक्ति को मतलब महात्म्य ज्ञान पूर्वक सर्वतो सुदृढ़ स्नेह होए, तो जब भक्ति को अहंकार आ जावे तो शरणागति अपने आप निकल जाती है। तो वो भक्ति नहीं रह जावे, मात्र भक्ति को भास रह जावे, अपन माने के भक्ति हो रही है। शरणागति के बिना तो भक्ति भी पॉसिबल ही नहीं है। तो भक्ति मैं में भी मैं जब समझू तो शरणागति नहीं रहे। चिराग, मैं तो क्या पूछना चाह रहा हूं मैं समझ रहा हूँ, लेकिन वह हम्म, टेक्निकल सेंस में मत ले यहाँ भक्ति, हम्म, खाली सिंपल बको एस्पेक्ट समझने का प्रयास कर। शरणागति 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 को सेवा के हिसाब से तोले को ना, वहां कंपेरिजन नहीं। अपने यहाँ जो भक्ति को स्वरूप लक्षण बताया है वाकू तो अभी कंसीडर मत कर, तो कोई ये बात आ जाएगी तुम। 100% तेरी बात सही है कि जैसे अपन सेवा करते हो तो अपन को प्रभु को महात्म्य ज्ञान विस्मित नहीं होना चाहिए, कहें कि महात्म्य ज्ञान तो पूर्वांग है, तो महात्म्य ज्ञान के साथ ही अपने को प्रभु की सेवा करनी है, कहें कि अपन को भक्ति फा रही है और अपने यहाँ की टेक्निकल भक्ति अपने को फा रही है सेवा वाली। लेकिन जिनको वो टेक्निकल भक्ति नहीं फा रही हो, केवल शरणागति फाती हो, उनको क्या अपन ये कहना चाह रहे हैं? वेदांत देशिक ये बात कह रहे हैं, वेदांत देशिक ने एक्चुअली ये जो न्यासा देश है ना, वेदांत देशिक द्वारा लिखो गयो है। વેદાંત દેશિક કોણ હતો પતા હે આપ લોगों को? તમને બધાને ખબર છે વેદાંત દેશિક કોણ હતો? નહીં જેવી રીતે નથી ખબર. જેવી રીતે આપણા સંપ્રદાયમાં દશ દિગંત વિજયી પુરુષોત્તમજી થયા છે, એવી જ રીતે રામાનુજ સંપ્રદાયમાં વેદાંત દેશિક નામનો એક બહુ મોટો વિદ્વાન થઈ ગયો અને એ સ્વર્ગના ઘંટાનો અવતાર હતો. સ્વર્ગનો જે ઘંટા હતો ને એનો અવતાર હતો. અને જ્યારે જ્યારે પણ એ બોલે છે ને એવી રીતે જ બોલે છે, જેવી રીતે એટલે ઘંટાનાદ થતો હોય એવી રીતે બોલે છે. એ આપણે તો જોરથી સવાલ પૂછે છે, બોલો મને શરણાગતિ ચોથો માર્ગ છે કે નહીં છે, હદ છે કે નહીં, આવી રીતે ગરજીને પ્રશ્ન પૂછે છે. અને સાચી જ આપણને સ્વીકારવું પડે કે ના, શરણાગતિ ચોથો માર્ગ છે. અને શરણાગતિ એટલો વિશાળ, એટલો વિસ્તાર વાળો માર્ગ છે કે જેની થા આપણે નથી પામી શકતા. ક્યાં શરણાગતિ નથી? એવો કયો માર્ગ છે જ્યાં શરણાગતિનું કામ નથી? જ્ઞાન માર્ગે શરણાગતિ, કર્મ માર્ગીય શરણાગતિ, ભક્તિ માર્ગીય શરણાગતિ, કર્માંગ શરણાગતિ, ભક્ત્યંગ શરણાગતિ, જ્ઞાનાંગ શરણાગતિ, ક્યાં શરણાગતિ નથી? वह एंगल से तो सोचेगा ना चिराग
तो ये बात तो वह मैटर को अपन डिस्कस करेंगे, लेकिन अभी मैं जो मैटर तुमको समझा रहा हूँ शरणागति वाला समझा रहा हूँ। એટલે જે જે एक हम जहाँ विचार कर रहे हैं संपूर्ण स्वतंत्र शरणागति को, और जब महात्म्य ज्ञान सहित शरणागति होगी तो भक्त्यांग रूप में शरणागति आएगी मतलब। हाँ, भक्तंग शरणागति આપણે और जब સ્વતંત્ર स्वतंत्र, શરણાગતિના हाँ, वहाँ स्नेह को अवकाश ही नहीं है। હા સ્વતંત્ર શરણાગતિનો અહીંયા વિચાર છે, ભક્તંગ શરણાગતિનો हाँ, વિચાર નથી અહીંયા, એ વાત એટલે સાચી સ્વતંત્ર છે. શરણાગતિ છે તો એમાં એક વિચારી શકીએ ને કે આમાં સ્નેહની આવશ્યકતા કેટલી, આમ હોય પોસિબિલિટી તો હોય, કેટલી. ન હોય તો ન પણ હોય તો તો પણ સ્વતંત્ર, અપેક્ષિત છે. હા, અને તને કેવલ મહાત્મ્યનો બોધ થતો હોય, સ્નેહનો બોધ હમ, ન થતો હોય તો ઠાકોરજીને કઈ વાંધો નથી. બરોબર. તો સ્નેહાત્મક ઠાકોરજીને ક્યાં વાંધો છે? હા, તો સ્નેહ સહિત શરણાગતિ હશે ત્યારે તો એ ભક્તિના અંગરૂપે શરણાગતિ બની જશે ને. 100%. ઓકે. 100%. કારણ કે એક વાત સાંભળ, ભાગવતમાં પ્રથમ સ્કંદમાં બ્રહ્માજીના બહુ સુંદર વચન આવે છે કે ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયો. એટલે બ્રહ્માજી આમ કહેવા માંગે છે કે માતાના ગર્ભની અંદર જે બાળક હોય, એ બાળક માને પગ લગાડતો હોય તો માં એનો ખોટું નથી લગાડતી કે મને પગ લગાડી રહ્યો છે. એવી રીતે તમે વિશ્વ ગર્ભ છો, અમે બધા તમારા ગર્ભમાં છીએ, તો અમે તમને માનીએ કે ન માનીએ, તમે એનું ખોટું થોડી લગાડો. મસ્ત કે છે બ્રહ્માજીના જે વચન છે ને, ફેન્ટાસ્ટિક વચન છે આખા. તો એ વાત અહીંયા સમજવાનો પ્રયાસ કરો કે અનુકૂળ સંકલ્પ જે છે એ ધર્મ ત્યજન છે, એને અંડરલાઈન કરો. અને અકિંચનાધિક ક્રિયોક્તા જે છે એ પ્રતિકૂળ વિસર્જન છે. કારણ કે મેં તમને એ સ્વરૂપ સમજાવ્યો, બરોબર. હવે કરિષ્યતિ વિશ્વાસ. હા પ્રણામ. વિસર્જન, હા, 1 મિનિટ ચિરાગ. હા બોલો પિंकीबेन. जी प्रणाम। जो आपने लास्ट लाइन बोला ना कि अपने को प्रसन्नता होए लेकिन अपने दुख थाए तो चाले, तो दुख थाए वो किस इंटेंस में लेना है? जैसे सेवा करने में अपने को तकलीफ होती हो वो. अच्छा, शारीरिक जैसे जैसे गोपीजनों ने इस कहा इंटेंस था से ना, लेना है। है गोपीजनों ने कहा था ना कि हमको जो हमारा जो होना हो, लेकिन हमारे प्रभु को अच्छा होता है तो आप हमारे चरण की रज लेके जाओ। बस बस वही बात. वो भाई इंटेंस में लेना है। मेरे प्रियतम को क्या पसंद है वो मुझको चाहिए, ऐसा भाव होना चाहिए. भाई तुमको जो चाहिए वो. अगर हमारे पैर के पानी पीने से यदि तेरे उधर की व्यथा मिटती हो, हम तो पिलाने तैयार हैं. भले तेरे पेट की व्यथा मिटती हो तो हमको क्या आपत्ति, नरक जाना पड़ेगा इतना ही ना. अरे चले जाएंगे नरक, हमको कोई आपत्ति नहीं. बस या कैलिबर को स्नेह हाँ जय दंडोत प्रणाम। वाकेली और जी जाको जी जी यूं करते कि हमने इतने बरस सेवा करी, हमको कुछ नहीं, 50 बरस हमने सेवा करी, हमको ठाकुर जी ने ऐसे तकलीफ. मतलब तुमने सेल्फ सेंटर्ड होके सेवा करी थी यूं. हाँ हाँ बोल चिराग. शामू काका जी प्रतिकूल विसर्जन में यो समझावे कि प्रभु को सामर्थ्य और स्वरूप से विपरीत जो भी ज्ञान भी जो है वो भी प्रतिकूल विसर्जन में कहवा कि जहाँ प्रभु को स्वरूप को खंडित होते हो, तो ऐसे ज्ञान को भी त्याग करना चाहिए. तो वो संदर्भ में थोड़ा समझ. एक बार फिर से रिपीट कर दो.
ये प्रतिकूल विसर्जनम मतलब के काका जी जो आज्ञा करते थे कि प्रभु को सामर्थ्य सर्व सामर्थ्यवान है और प्रभु सर्व समर्थ हो, कि प्रभु को स्वरूप और प्रभु को सामर्थ्य जो जिस ज्ञान में खंडित होता हो वो ज्ञान को भी त्याग करना चाहिए, प्रतिकूल विसर्जन। हाँ, वो वो बात आएगी अभी, गुसाई जी बताएंगे वो बात, यानी मैं नहीं बता रहा हूँ। गुसाई जी आगे आज जो अपन पैसेज पढ़ने वाले हैं तो हमें गुसाई जी उस सब बात को खुलासा करेंगे। तो જ્યાં સુધી કાર્પણ્યમ વા અંગ મુક્તમ, આ ત્રીજો છે કાર્પણ્યમ, પણ શરણાગતિના જે 6 લક્ષણો 6 અંગો આપવામાં બતાવવામાં આવ્યા છે એમાં ત્રીજો વચન છે કરિષ્યતિ ઇતિ વિશ્વાસ. એમાં કરિષ્યતિ ઇતિ વિશ્વાસમાં દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો વા ક્વચિદ ઉપશમિતો આ લેવાની છે ત્રીજા અંગમાં. કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, કરશે એવો વિશ્વાસ. જે શરણાગતિનો જે ત્રીજો અંગ છે, પહેલો અંગ શું છે? અનુકૂળનો સંકલ્પ. બીજો અંગ શું છે? પ્રતિકૂળનો વિસર્જન. ત્રીજો અંગ શું છે? કરિષ્યતિ ઇતિ વિશ્વાસ. એ મારું કરશે જ એવો વિશ્વાસ તમારા હૃદયમાં હોવો જોઈએ. અને એના ઠેકાણે આ નાસા દેશમાં કયો શરણાગતિનો અંગ છે? તો એમાં લેવાનો છે દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો ઉપશમિતો. એટલે દુસ્સાધ્યની ઈચ્છા અને પ્રયત્નનો ઉપશમન કરવું. કારણ કે જે દુસ્સાધ્ય ઈચ્છા જે સિદ્ધ જ ન થઈ શકે એવી ઈચ્છાના એવી ઈચ્છા અને પ્રયત્નનું જ્યારે તમે ઉપશમન કરશો ત્યારે તમને વિશ્વાસ થશે. જ્યાં તમે દુસ્સાધ્યની ઈચ્છા કર્યા રાખશો તમને વિશ્વાસ નહીં આવે. જય દંડવત પ્રણામ. ઉપશમન એટલે એને શાંત કરવું એવું કે દૂર કરવું કેવું? ઈચ્છા પ્રયત્ન શાંત કરવું. શાંત કરવું. ઉપશમન, શમન એટલે ઠંડો કરી દેવો, શાંત કરી દેવો. એ ઈચ્છા બહુ ઉછાલ મારતી હોય ને, આ થઈ જાય, ઓલું એ થઈ જાય, પેલું એ થઈ જાય, એ બધી ઈચ્છાઓનું ઉપશમન કરવું. અને શું વિચારવાનું? કરિષ્યતિ, કરશે જ એવો વિશ્વાસ રાખ. એ તમારું અહિત નહીં કરે ક્યારે. જેની તમે શરણે જઈ રહ્યા છો એ તમને ક્યારે પણ ઉથલ પુથલ દેખાતા હોય, અરે મારું ઠાકોરજી આવું કરી નાખ્યું, મેં શું બગાડ્યું ઠાકોરજીનું, કેવી સરસ ભક્તિ, કેવું સરસ મજાનું ઘર બનાવ્યું, કેવું સરસ મજાનું ઠાકોરજી માટે સાહિત્ય બનાવ્યું, કેવું સરસ મજાનું ઠાકોરજી માટે બધી વસ્તુઓ હું લઈ આવ્યો, ઠાકોરજી આવું કરી નાખ્યું મને. આ બધી દુસ્સાધ્ય ઈચ્છા છે. તમે સાધન કરો અને ઠાકોરજી એ સાધનના અનુરૂપ ફલ આપે એવું જરૂરી નથી. જરૂરી નથી કે ઠાકોરજી આપવું જ પડે. અને જો આપવું પડે એવું જરૂરી હોય તો પ્રભુ સાધનના અધીન થઈ ગયા. પ્રભુ સાધનાધીન છે? હા કે ના? સાધનના અધીન છે કે સ્વતંત્ર છે? જો સ્વતંત્ર હોય તો તમારી ઈચ્છા અનુરૂપ તમને ફળ નહીં આપે. જો ઈચ્છા અનુરૂપ ફળ આપે તો ઠાકોર ગુસાઈજી એ જ વાત ભક્તિ અંશમાં આજ્ઞા કરી રહ્યા છે કે જે તંત્ર મંત્ર વગેરે બધાથી જે અછૂત રહેતો હોય એ મારો પુરુષોત્તમ છે. તો કરિષ્યતિ ઇતિ વિશ્વાસ, એની સામે શું આવશે? દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમ ઉપશમિતો એ આવશે. શરણાગતિનું ચોથું અંગ ભર્તૃત્વે વર્ણમ.
ભર્તૃત્વે વર્ણમ એટલે એને એ મારો ભરણ, મેં એનો મારો ભરણ કરશે એવી રીતે એનો વર્ણ મેં કરેલો છે. એને ઠાકુરજીએ મારો વરણ કરેલો છે. મેં એને મારો ભરતા માનેલો છે અને ભર્તૃત્વ તરીકે એને મારો વરણ કરેલો છે. પછી મને કોઈ વાતની ચિંતા હોઈ શકે ખરી? શરણાગતિનો ચોથો અંગ છે ભર્તૃત્વે વર્ણમ. ભરતા એટલે પતિ વાળો અર્થ નહીં હો. ભરતા એટલે ભરણ કરવું, પોષણ કરવું, રક્ષણ કરવું, એ અર્થમાં ભરતા. અને ઠાકોરજી તમારું ભરણ કરશે, તમારું રક્ષણ કરશે. એ જે આપણી વિચાર છે, એવી જે આપણી ભાવના છે કે એને મારો ભરતા તરીકે મારો વરણ કરેલો છે, એની હું લાયબિલિટી છું. એવી રીતે જયારે ઠાકોરજી વરણ કરે છે તમારો, ત્યારે આ શરણાગતિનો ચોથો અંગ છે. અને એની સામે ન્યાસાદેશમાં કઈ વાત આવી રહી છે એ વાત ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો કે મદ ઇતર ભજન અપેક્ષા વ્યપોઢમ. આ આવશે એની સામે. મદિતર ભજન અપેક્ષણમ એટલે ઠાકોરજી સિવાય બીજો કોઈ નહીં. એની અપેક્ષાનો વ્યપોઢન કરો. મને કોઈ બીજો જોઈએ છે, એને ક્રોસ કરો. હવે મારી લાઈફમાં કેવલ અને કેવલ તું જ, બીજો કોઈ નહીં. મને તું જ જોઈએ છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, મને બીજો નથી જોઈતો. જો એવો હું વિચારું તો મારો ભર્તા તરીકે જે મારો એને વરણ કરેલો છે એ સાર્થક ગણાશે. લાસ્ટ ટાઈમ મેં ચિરાગ તને ના પડેલી, પછી મેં એ વાત ઉપર વિચાર કરેલો ને કે ના, ચિરાગે રાઈટ પોઈન્ટ તરફ નિર્દેશ કરેલો છે, એના ઉપર વિચાર કરીશ. પછી આજે બપોરે આ બધી પંક્તિઓ ગોઠવી લીધી. મેં કે આજે ક્લાસમાં આ બધી વાતો ડિસ્કસ કરીશ. છે આ છ અંગો આમાં આપણને જોવા મળી રહ્યા છે. તું જોઈ શકે છે ચિરાગ, ભર્તૃત્વ વર્ણમ. ન્યાસાદેશ સાથે સંગતિ આપે કરીને તો ઓલું કહેવાય ને, પોતાની માં ઓલું કેવું કે બાળા ગોળી પાઈ દે ને નાક બંધ કરીને, એમ ન્યાસાદેશ આ પીવડાવી દીધો આજે. તો ભર્તૃત્વ વર્ણમ, તો ત્યારે જ આ સાર્થક ગણાશે કે મેં આનો ભરતા તરીકે ઠાકોરજીએ મારો વરણ કરેલો છે, હું સિલેક્ટેડ છું. એ ઇંગ્લિશમાં એક બહુ સારી, ઇંગ્લિશમાં આજે બહુ મોટો સંત થઈ ગયો ને અંગ્રેજીમાં, કોણ પોંડિચેરીમાં રહેતો હતો ને, એ અરવિંદો. અરવિંદો એક બહુ સરસ વાત કહેતો હતો કે those who choose the God, they are chosen by God. જે લોકો ઠાકોરજીને સિલેક્ટ કરે છે ને, વાસ્તવમાં એ સિલેક્ટ નથી કરતા, એ પોતે જ સિલેક્ટેડ હોય છે, એ જ ઠાકોરજીને સિલેક્ટ કરે છે. those who choose the God are chosen by God. બહુ બહુ મસ્ત વાત છે આ. એટલી ગમે છે મને આ અરવિંદોની વાત કે આપણે ઠાકોરજીને ત્યારે સિલેક્ટ કરી શકીએ જ્યારે એને આપણે સિલેક્ટ કર્યા હોય, તો જ આપણે ઠાકોરજીને ચૂઝ કરીએ. નહીં તો ક્યાંથી આપણે ચૂઝ કરી શકવાના? એને ચૂઝ કરવાની સામર્થ્ય આપણામાં નથી. એને આપણો વરણ કરેલો છે એટલે આપણે એને ચૂઝ કરી રહ્યા છીએ. તો એ ક્યારે આવશે? મદિતર ભજન અપેક્ષા. મારાથી બીજો મદિતર, એનાથી તમારી જે અપેક્ષા છે એને ક્રોસ કરો ને. મને જે કંઈ પણ જોઈશે હું મારા ઠાકોરજીથી માગી લઈશ. મને બીજું શું જોઈએ છે? મને જે કંઈ પણ કરશે એ મારા પ્રભુ જ કરશે, બીજો કોઈ નહીં કરે મને. એવો અખંડ વિશ્વાસ તમારામાં હોવો જોઈએ. તો
તો તમારી શરણાગતિ શરણાગતિ છે, નહીં તો શરણાગતિ શરણાગતિ નથી. શરણાગતિનો ચોથો અંગ મિસિંગ છે. ખ્યાલ આવ્યું તમને? હવે રહી ગયા બે. આત્મનૈવેદ્ય. આત્મનૈવેદ્ય, આત્મનિવેદન. આત્મનિવેદન તો બહુ કોમન છે. એને સમજાવવું કે આત્મનિવેદન એટલે સમર્પણ. અને સમર્પણનો અર્થ ગુજરાતીમાં એક બહુ સરસ કહેવામાં આવે છે કે આત્મનિવેદન એટલે પોતાની જાતને સોંપણી. જે સોંપણી છે એ નિવેદન છે. પોતાની જાતને સોંપી દેવું. જેવી રીતે આપણે ડોક્ટર પાસે જઈએ, પોતે આત્મનિવેદન કરી દેતા હોઈએ કે જે તારે મારું કરવાનું હોય તું કર. વકીલ પાસે જઈએ, એનો બધું આપણું ઓપન કરીને આપી દેતા કે ભાઈ આ મારી હાલત છે, આ છે, આ છે, આ છે, હવે તું એનાથી નિકાલ કર, શું કરવાનું. એવી રીતે આપણે આપણી જાતની સોંપણી, આપણી જાતને ઠાકોરજીને સોંપી દઈએ કે તું મારું જે કરવાનું હોય કર, હું તને સમર્પિત છું. મેં મારું બધું જ તને આપી દીધું. હવે મારી પાસે મારું કશું જ બાકી નથી. અને એની સામે નાસા દેશમાં શું આવશે? અન્ય સંમેલનેવા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉત્તર. આ આવશે અન્ય સંમેલનેમાં. એટલે બીજા ધર્મોનો સંબંધ થવામાં બ્રહ્માસ્ત્ર ન્યાય કહેલો છે. જેવી રીતે કોઈને વિશ્વાસ હોય કે ના હોય, પણ મેં જે આત્મનિવેદન કર્યું છે, મને 100%, 100% કોન્ફિડન્સ છે કે મેં બરોબર જ કર્યું છે. જેને જે સમજવું હોય ને એ સમજે. और को समझे सो समझे, हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे, ઠાકોરાઈને વૃષભાન લઈ. બસ ખતમ. બીજું કઈ નથી જોઈતું. મારી ઠાકોરાઈની વૃષભાન લલી છે અને મારો ઠાકુર નંદ કિશોર છે. બસ આટલી વાત મને ખબર કે મેં આત્મસમર્પણ કર્યું છે. મેં મારું જીવન, મેં મારું બધું જ મારા ઠાકોરને સમર્પિત કર્યું છે. એ મારો અન્ય સંમેલન મારે ન કરવું છે. અને રિયલ લાઈફમાં પણ જ્યારે આપણે અન્ય સંમેલન કરીએ ને, ત્યારે પતિને ગમતું ન હોય. પોતે જ તમે વિચારી, જ્યારે તમે અન્ય સંમેલન કરો છો, ગમે છે? જેને તમે પોતાનું સર્વસ્વ માની રહ્યા છો, એનો બીજા ઠેકાણે સંમેલન થતો હોય, તીર જેવી ચુભે એ વાત, સહન ના થાય. ઠાકોર છે એટલે બોલતો નથી બિચારો, શું બોલે? પણ એ વાત તીર જેવી ચુભે છે, એ સહન થતું નથી. એટલે આપણે ત્યાં અન્યાય જે છે ને, મોટામાં મોટો દોષ છે. મોટામાં મોટો દોષ. એનાથી વધારે કોઈ દોષ છે જ નહીં આપણા સંપ્રદાય. અને એ જ દોષ આપણાથી સૌથી વધારે થાય છે. આપણામાં બ્રહ્માસ્ત્રને આપણે કોઈ દિવસ લાગુ કરતા નથી. કોઈ દિવસ લાગુ કરતા. કેટલી જરૂરી વાત છે. બ્રહ્માસ્ત્ર ન્યાય છે. તમે બ્રહ્માસ્ત્ર માનો. બધાને અવિશ્વાસ હતે, જેવી તમે મેઘનાથ નો દૃષ્ટાંત તમને ગઈ ક્લાસમાં આપેલો, એ વાત અહીંયા વિચારી લો. મને તો વિશ્વાસ છે. અને છઠ્ઠું કારપણ્ય. તો કારપણ્ય ના ઠેકાણે કારપણ્ય તો કહી જ રહ્યા છે અહીંયા. ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક વિયોગતા કાર્પણ્ય અંગમો. તો આવી રીતે છ ધર્મો, છ ધર્મો મેં શરણાગતિના અંગો સાથે તમને મિલાન કરીને બતાવ્યું. ધ્યાનમાં બેસ્યું? जे किसी का म्यूट खुला है, बहुत डिस्टरबेंस आ रहा है बहुत लोग। कौन को खुलो है? ये भावना बेन है.
ભાવનાબેન, કેમ તમારો ઓડિયો મ્યુટ નથી? ક્યાંક ચાલ્યા ગયા લાગે છે. એ સંભળાયું નહીં. ધર્મ ત્યજન વચન આપણે બોલ્યા ને ના સંભળાયું. ના સમજાયું એટલે? તો તમે શરૂઆતમાં કાર્પણ્યના નહોતા ક્લાસમાં? ના હમણાં કાર્પણ્યમાં ધર્મ ત્યજન વચન જે આખું બોલ્યા ને એ સંભળાયું નહીં એમ કહું. સંભળાયું નહીં. અચ્છા, જો નાસા દેશે શું ધર્મ ત્યજન વચન આખું જે મેં આખા વિભાગ કરીને તમને બતાવ્યો ને કે ધર્મ ત્યજન વચન જે છે અનુકૂળ સંકલ્પ છે, અકિંચન આદિ ક્રિયોક્તા જે છે એ પ્રતિકૂળ વિસર્જન છે, કાર્પણ્ય છે, મદિતર ભજન અપેક્ષણમ વ્યપોઢમ જે છે એ ભર્તૃત્વ વર્ણમ છે, દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો કરિષ્યતિ ઇતિ વિશ્વાસ છે, અન્ય સંમેલન બ્રહ્માસ્ત્ર ન્યાય જે છે આત્મનિવેદન છે. આ 6 ના 6 અંગો આવી ગયા ને અહીંયા શરણાગતિના જે 6 અંગો કાર્પણ્યમાં બતાવવામાં આવ્યા. કાર્પણ્ય જ છે. કાર્પણ્યમાં કાર્પણ્ય જ છે સીધો શબ્દ. right? હા, તો બીજું કઈ લેશો? ના મને નથી ખબર. ના, એ જ છે ને, એ જ લેવું પડશે ને. બીજું કયો લેશો તમે? બીજું હોય તો મને કહો. ખેર, कपिला बहन आयो कि नहीं समझ में? हिंदी में तो नहीं बोलो मैंने, लेकिन नहीं गुजराती में समझ बोलो. गया, समझ गया। और पंच श्लोक किए थे ना तो और अच्छे से, इतना सुंदर संगति हुआ है, बहुत सुंदर समझा जी। क्योंकि पंच बहुत श्लोकी में आपने बहुत डिटेल में पूरा कराए थे, तो और हाँ अच्छे से हाँ समझ गया। बहुत सुंदर जी, नहीं तो मैं पूछ ही लेती। हाँ, मुझको मालूम दंडोत होती कोई नहीं प्रणाम जी। पूछेगा, तो आप तो पूछने वाले हो. एक हाँ बार हिंदी में समझा. हाँ, दंडोत प्रणाम। हाँ, तो आज अपन आगे को करें. चौथो, आज अपन चौथे पे आ रहे हैं. ચોથું શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તરહી મામેકમ શરણમ વ્રજ ઇત્યેતાવદેવ વક્તુમુચિતમ. ભાઈ તું મારી શરણમાં આવી જા. મામ એકમ, મારી જ શરણમાં તું આવી જા. આટલું ઠાકોરજી કહી દે તો અર્જુન ન સમજી જાય? આટલું બધું કહેવાની શું જરૂર પડી? એટલે ધર્મ ત્યજન વચન કેવા. હવે જુઓ, અહીંયાથી હવે શરણાગતિ સ્ટાર્ટ થઈ રહી છે. જે પેરા નંબર 4 છે ને ગુસાઈજીનો, એનાથી રિયલ ન્યાસાદેશ શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી તો શંકા કુશંકા અને સમાધાન બધું બતાવવામાં આવ્યું. હવે જે શરણાગતિના 6 અંગોને ગુસાઈજી ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે. એટલે પહેલો અંગ ધર્મ ત્યજન વચન. અને ધર્મ ત્યજન વચન શા માટે ન્યાસાદેશમાં આજ્ઞા કરેલી છે ઠાકોરજીએ, એનો ખુલાસો અહીંયા પૂર્વ પક્ષના રૂપમાં શ્રી ગુસાઈજી ઉઠાવી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે ચલો અમે સમજી ગયા કે અહીંયા જે છે અર્જુનને પાપ લગાડવાની એટલે પાપ લાગવાની સંભાવના નથી, એ બધું થઈ ગયા. પણ અહીંયા ઠાકોરજી એને છોડાવી પણ દેશે, એ બધું અમારા સમજમાં આવી ગયું. પણ અહીંયા ઠાકોરજી ધર્મ ત્યજનની આજ્ઞા શા માટે કરી રહ્યા છે? મામેકમ શરણમ વ્રજ, આટલું કહી દે ઠાકોરજી. ઇત્યાવદેવ વક્તુમ ઉચિતમ, આટલું જ કેવું બરોબર હતું. આગળ શા માટે કહ્યું ધર્મ ત્યજન વચનના બાબતમાં? તો કહી રહ્યા છે કે શરણ પદાર્થસ્યૈવ તદરૂપત્વાत्. ભાઈ તમને શરણ નામનો જે પદાર્થ છે એ તમારામાં સમજમાં આવ્યું નથી. એ સમજાવવા માટે અહીંયા શરણાગતિના અંગો કહેવામાં આવી રહ્યા છે. એટલે પહેલો અંગ ધર્મ ત્યજન. શંકા બેઠી ને બધાના મગજમાં?
कैसे पूर्व पक्ष आ रहे हो ये? अब 6 के 6 अंगन की शुरुआत हो रही है। अब पूर्व पक्ष उत्तर पक्ष सहित यहाँ गोसाई जी वकु समझाना चाह रहे हैं। અને તદ્રૂપત્વાદ શરણ પદાર્થ જ એવો પ્રકારનો છે, એને અહીંયા સમજાવી રહ્યા છે કે ન્યાસાદેશે શું ધર્મ ત્યજન વચન. તો સૌથી પહેલા ન્યાસનો અર્થ સમજાવી રહ્યા છે કે ન્યાસ સંન્યાસ. ન્યાસનો અર્થ શું? સંન્યાસ. તદ આદેશેષુ, અને એનો જ્યારે આદેશ કરવામાં આવે એટલે જ્યારે એની આજ્ઞા કરવામાં આવે ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. એટલે અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે? વિરજેત નો અર્થ શું થાય? વિરજેત નો અર્થ થાય કે વિરક્ત હો જાય, વિરક્ત થઈ જાય. એટલે શું કહેવામાં આવી રહ્યા છે? યદ હરેવ, જ્યારે તમારા હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે જ તમારે સંન્યાસ લેવો જોઈએ, એની પહેલા નહીં. આ વાત કહેવામાં આવી. અને આ એક બીજો વચન અહીંયા આપી રહ્યા છે ગુસાઈજી. તમારી પાસે જો ભાગવત વિરાસતી હોય તો ભાગવત ખોલો, એકાદશ સ્કંદનો 20મો અધ્યાય, 20th અધ્યાય, અને એનું 9મો શ્લોક. તાવત કર્માણિ કુર્વીત, તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા મત કથા શ્રવણાદો વા શ્રદ્ધા યાવન્ન જાયતે. જુઓ, આ ગુસાઈજી આ શ્લોક કોટ કરી રહ્યા છે, એ આપણે સમજી લેશું. બરોબર, ગુસાઈજી શું આજ્ઞા કરી રહ્યા છે? ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે કર્મના સંબંધમાં જેટલા પણ વિધિ અને નિષેધો છે એના અનુસાર ત્યારે ત્યાં સુધી જ આપણે કર્મ કરવું જોઈએ જ્યાં સુધી તમને સુખોથી વૈરાગ્ય ન થઈ જાય. જ્યારે તમે સુખોથી વૈરાગ્ય થઈ જાય ત્યારે તમારે શું કરવું જોઈએ? ત્યારે તમારે વૈરાગ્ય લેવો જોઈએ, સંન્યાસ લેવો જોઈએ. ત્યાં સુધી તો તમારે કર્મ જ કરવા જોઈએ. તમારો જે કર્તવ્ય થાય, તમે જે વર્ણ અને જે આશ્રમથી સંબંધિત છો, અને એ વર્ણ અને આશ્રમથી સંબંધિત કર્મોને કરવાનું તમારે હોય. પણ જ્યાં સુધી તમને વૈરાગ્ય નથી આવ્યું ત્યાં સુધી, એક વખત તમને સાંસારિક સુખોથી વૈરાગ્ય થઈ જાય ત્યારે તમારે સંન્યાસ લેવો જોઈએ. આ વચનોથી ગુસાઈજી આજ્ઞા કરે છે. તત્ર એટલે ત્યાં, એકાદશ સ્કંધોક્ત વચનમાં વૈરાગ્યમેવ અધિકારત્વેન મુક્તમ. વૈરાગ્યને અધિકાર, જે વૈરાગી હોય એને જ ત્યાગ કરવાનો અધિકાર છે એમ કહેવામાં આવ્યું છે. ખ્યાલમાં આવ્યું ને તમને? જો વૈરાગ્યવાન હોય, જે વ્યક્તિ વૈરાગ્ય યુક્ત હોય, એ જ એને ત્યાગ કરવું જોઈએ. એટલા માટે અહીંયા પણ ઠાકોરજી બધા જ ધર્મનો પરિત્યાગની આજ્ઞા કરી રહ્યા છે. એની પાછળનો હેતુ શું છે એ ગુસાઈ સમજાવી રહ્યા છે. અત્રાપી, અત્રાપી એટલે અહીંયા, અહીંયા એટલે ન્યાસા દેશમાં ઐહિક પારલૌકિક સાધનાનામ પરસ્પર વિરોધા. અહીંયા તમને ક્યાં ડિફિકલ્ટી આવી રહી છે શરણાગતિ લેવામાં? તો ગુસાઈજી સમજાવી રહ્યા છે કે જેટલા પણ ઐહિક, આ લોક સંબંધી, અને પારલૌકિક એટલે પરલોક સંબંધી જે સાધનો છે એમાં પરસ્પર વિરુદ્ધતા છે.
લોક અને પરલોકના સાધનો એકબીજાથી મેળ નથી ખાતા, વિરુદ્ધ છે. એટલે સમ્યક કર્તુમ અશક્ય છે. એનો સરખી રીતે તમે પાલન કરી શકતા નથી. અને સ્વ ઇષ્ટ અસાધનત્વ જ્ઞાને, એટલે જ્યારે હું કોઈ પણ પારલૌકિક સાધન કે આ લોકના સાધન નો નિર્વાહ સરખી રીતે ન કરી શકું, ત્યારે મને જે જોઈએ છે એ મળતું નથી. અને એનાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થાય. હું જેટલા પણ મને શું જોઈએ છે? શરણાગતિ જોઈએ છે. ધ્યાનમાં રાખજો, મને શું જોઈએ છે? શરણાગતિ. અને શરણાગતિ જ્યારે હું પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું, તો ત્યારે જે લૌકિક સાધનો છે એ સાધનો અને પારલૌકિક સાધનો છે એ સાધનો, એમાં પરસ્પર વિરોધ છે. અને હું એને પરફોર્મ કરવા જાઉં તો એકબીજાની સાથે મળીને મને ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. બધા જ સાધનો મારા વચમાં આવે છે, પ્રતિબંધ ક્રિએટ કરે છે. એટલા માટે ઠાકોરજી કહે છે કે સર્વ ધર્મનો ત્યાગ કર. આવ્યું ધ્યાનમાં? આવી રીતે કરી બેસાડવાનું. એટલે જે એ જે બધા સાધનોમાં जे दंडवत हाँ प्रणाम जी। ये जो आपने बताया कि ये लौकिक और पारलौकिक साधन है, तो लौकिक साधनों में हमारे कर्म ज्ञान भक्ति आएंगे, नहीं, वो तो पारलौकिक साधन नहीं है, तो फिर लौकिक साधन में क्या हो जाएंगे? सब अन्य लौकिक साधन कुछ भी हम जो रोजादी जिंदगी में करते हैं भाई, लौकिक मतलब लौकिक साधन. कर्म ज्ञान भक्ति लौकिक साधन पारलौकिक नहीं है में ना, आएंगे, वो तो पारलौकिक में अलौकिक आएंगे। साधन, पारलौकिक है. जी दंडवत प्रणाम जी। तभी तो उनको विरोध है आपस में. हाँ તો જ્યારે પારલૌકિક સાધન અને આ લોકના સાધન વચ્ચે જે કોન્ફ્લિક્ટ ઊભી થઈ રહી છે, એના કારણે મને વિરાગ આવશે, વૈરાગ્ય આવશે. કારણ કે મને જે જોઈએ છે એ મળતું નથી. અને એના લીધે શું થશે? ભગવતી ચ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થત્વેન જ્ઞાતે. ત્યારે મને શું ધ્યાન થશે કે ઠાકોરજી તો કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. ઠાકોરજી તો કરવામાં પણ સમર્થ છે, ન કરવામાં પણ સમર્થ છે, અને અન્યથા રીતે કરવામાં પણ પ્રભુ તો સમર્થ છે જ ને. પછી હું શા માટે ગભરાઈ રહ્યો છું? ચલો શરણાગતિ લઈ લો. આ શરણાગતિનો પહેલો. એટલા માટે બધા જ ધર્મોનો ત્યાગ, ધર્મ ત્યજન વચન હતા. આ પહેલું અંગ સમજાવવામાં. અને એ શું છે? અનુકૂળ સંકલ્પ છે. કયા અનુકૂળનો સંકલ્પ? કૃષ્ણનો અનન્ય થઈને રહેવાનો સંકલ્પ. હું એનો અનન્ય થઈશ, મારે એને અનુકૂળ રહેવું છે. અરે મારે જયારે એને અનુકૂળ રહેવું છે, તો જે લૌકિક સાધનો છે અને જે પારલૌકિક સાધનો છે, એમાં જે વિરોધ આવી રહ્યો છે, એ વિરોધમાંથી મને બહાર કાઢવા માટે પ્રભુ સમર્થ છે. તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થત્વેન જ્ઞાતે, જ્યારે મને એ વાતનું જ્ઞાન થાય ત્યારે શરણ ગમનમ ભવતી, ત્યારે શરણાગતિ થાય છે. સાહેબજી કહે છે ત્યારે શરણાગતિ થાય છે. જ્યાં સુધી તમને પારલૌકિક સાધનો ઉપર વિશ્વાસ છે અને તમારા લૌકિક સાધનો ઉપર તમને વિશ્વાસ છે, ત્યાં સુધી શરણાગતિ નથી તમે સ્વીકારતા. શરણાગતિ ક્યારે સ્વીકારો છો? જ્યારે બંને સાધનો એકબીજાથી ક્રોસ થઈ જાય અને તમારું કંઈ થતું નથી, ત્યારે તમે શરણાગતિ સ્વીકારો. જૈસે કહેવામાં આવ્યું છે ને, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो दुख में सुमिरन करे, जो सुख में सुमिरन करे तो दुख का है को होय.
ભાઈ દુઃખમાં ઠાકોરજીને બધા દુઃખમાં જ તમે ઠાકોરજીને યાદ કરો તો હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. સુખમાં તમે યાદ કરો છો ઠાકોરજીને? યાદ નથી આવતી આપણને ઠાકોરજીની. અને ત્યારે આપણે જો યાદ કર્યા હોય તો આપણે દુઃખ આવે જ નહીં ને. પણ માણસ એવો છે નહીં ને, એ દુઃખમાં જ યાદ કરે કે જયારે એને તકલીફ પડે કે હે ભગવાન, હે ભગવાન. તો ઇદમ અપી અસ્મિન અંશે સંન્યાસ રૂપત્વમેવ. તો શરણાગતિના સંબંધમાં સંન્યાસ શું છે? જ્યારે લૌકિકમાં વૈરાગ્ય આવી જાય તો તમારે સંન્યાસ લેવો જોઈએ. એવી રીતે શરણાગતિમાં ક્યારે તમારે શરણાગતિ સ્વીકારવી જોઈએ? જ્યારે તમને એવો વૈરાગ્ય અને એવો જ્ઞાન થઈ જાય. કેવો વૈરાગ્ય? કે લૌકિક સાધન અને પારલૌકિક સાધન એકબીજાથી ક્રોસ થઈ રહ્યા છે અને પ્રભુ કરતુમ અકર્તુમ અન્ય કા કરતુમ સમર્થ છે, એવો જ્ઞાન થઈ જાય અને તેવો વૈરાગ્ય થઈ જાય તો સંન્યાસ રૂપમેવ. આ બધી વાત સંન્યાસ રૂપ છે. અત્ર અપી તદુક્તિ. એટલા માટે અહીંયા પણ ધર્મ ત્યજન વચનની વાત આવી રહી છે. તસ્ય પૂર્વાંગત્વાત તેન વિના તદ અસંભવાત છે. એ તો શરણાગતિનો પૂર્વાંગ છે. आयो चिराग ख्याल में? देख शरणागति को पूर्वांग है ये. जैसे भक्ति को पूर्वांग है महात्म्य ज्ञान, ऐसे शरणागति को पूर्वांग है कि प्रभु को कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ तरीके ज्ञान. और दोनों साधन की एक दूसरे से विरुद्धता है करके वैराग्य. ये वैराग्य और वैसो ज्ञान हो तो शरणागति स्वीकारी जाए. ये शरणागति को पूर्वांग. कारण कि तेन विना तद असंभवाच. गोसाई जी कह रहे हैं जो वैसो तुमको ज्ञान और वैसो वैराग्य नहीं हो तो तद असंभवाच. वो असंभव है. वो मतलब क्या? शरणागति. तेन विना, वाक्य बिना. वाक्य बिना मतलब कौन के बिना? ऐसे वैराग्य और वैसे ज्ञान के बिना शरणागति असंभव. अब देखो मूल शु वाचो और एक अनुवाद शु वाचो, जमीन आसमान को डिफरेंस है. તમે મૂળ ગુસાઈજીના વચનથી વાંચો અને એક અનુવાદથી વાંચો, ફીકું લાગે એકદમ. જે વચનમાંથી જે વાત આવી રહી છે ને એને સમજવાની મજા જ અલગ છે. एवं सती न विहतो धर्म इत्यत्र अयम हेतु इत्यपि ज्ञेयम्. એટલે આ ધર્મ જે તમે શરણાગતિનો ધર્મ સ્વીકારી રહ્યા છો, અનુકૂળનો સંકલ્પ લઈ રહ્યા છો, ધર્મનો ત્યાગ કરી રહ્યા છો. કયા ધર્મનો ત્યાગ કરી રહ્યા છો? શરણાગતિ સિવાયના બીજા ધર્મનો ત્યાગ કરી રહ્યા છો. એ વાત પણ અધર્મ નથી, ધર્મ જ છે. ધર્મ ત્યાગ પણ ધર્મ છે. તો વચનતા ઇતિ ભાવાપધાનો નિર્દેશ. ભાવ પ્રધાનો નિર્દેશ. આ ભાવ પ્રધાન નિર્દેશ છે. ઠાકુરજી બહુ પ્રેમથી કહી રહ્યા છે. તમને એવું લાગી રહ્યું છે કે ઠાકુરજી આજ્ઞા આપી રહ્યા છે, પણ ભાવ પ્રધાન નિર્દેશ છે. તથા ચ તત્ સજાતીયત્વાત તત્ર યથા ન ધર્મ વિહત તથા અત્રાપી. જેવી રીતે ત્યાં ધર્મનો ત્યાગ ન થયો, ધર્મ ત્યાગ કરવાથી પણ ધર્મ ત્યાગ ન થયો, એવી રીતે શરણાગતિમાં પણ શરણાગતિ સિવાયના બીજા જે ધર્મોનો ત્યાગ કરવાથી પણ તમે ધર્મનો ત્યાગ કર્યો એમ નહીં કહેવાય. એતેન સર્વ ધર્મ અસ્ય પરધર્મ. એટલે સર્વ શરણાગતિના સિવાયના જે કઈ પણ બીજા ધર્મો છે એ તમારા માટે પરધર્મ છે. મને કાંઈ નથી જોઈતું, બસ ફિનિશ. મને શરણાગતિ જોઈએ છે, ખતમ થઈ ગયું. તો આજે અહીંયા જ રાખીએ. આપણું એક ચેપ્ટર થયું.
એક પેરેગ્રાફ થયું આપણું. પણ મારા ખ્યાલથી તમને સમજમાં આવ્યું હશે, મને એવું લાગે છે. જી ન જી આવ્યું હોય તો પૂછો. हाँ तुझे હા બોલો કપિલાબેન. समझा जे કોને પૂછો તો? नहीं समझा जे मैं एक बोल रही थी दंडवत ઓકે ઓકે ઓકે. जी जी कि हाँ बोल. जब ठाकुर जी भय से मुक्त होने की आज्ञा कर रहे हैं, तो वहां पे प्रभु को सामर्थ्यानुपाती कृपा कहवावे के स्वभावानुपाती कृपा कहवावे? जब प्रभु अपने शरण में आने की आज्ञा कर रहे हैं तो वहां तो स्नेह झलक रहे है, तो वहां सामर्थ्यानुपाती कहवावे? सामर्थ्यानुपाती. हाँ जी जी. स्वभावानुपाती नहीं. देख, स्वभावानुपाती कृपा होती ना तो करते ही, आज्ञा की जरूरत नहीं पड़ती. जैसे 10 किलो वजन उठाना मेरा स्वभाव है कि सामर्थ्य है. जो स्वभाव हो तो हमेशा मैं 10 किलो को वजन लटका कहीं घूमूंगा. सामर्थ्य है करके मैं कभी लेके घूम सकता. वो तो सामर्थ्यानुपाती कर पाएगा. तो यहाँ रखें आज अपन आश्रय को पद क्या है. मुझको लगे अपन ने ठाकुर माँ गुसाई जी की ये पैसेज के साथ न्याय कियो अच्छी तरह से समझो है को. और नेक्स्ट क्लास में अब आके आगे अपन चलेंगे, है ना. तो आश्रय को पद करें. गोवर्धन की रही तरह श्री गोवर्धन की रही. नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित लइए तरती श्री गोवर्धन की रही. तन पुलकित ब्रज रज में लौटत गोविंद कुंड में नहीं. रसिक प्रीतम हित चित की बातें श्री गिरधारी जो सो कहिए तरती गोवर्धन की रही. दंडवत दंडवत प्रणाम प्रणाम जय. दंडवत प्रणाम के जे प्रणाम के जय. पंचांग प्रणाम जय जय